આપ જોઈ રહેલા છો ગીર વિસ્તારના આ ગામડાઓના દ્રશ્યો। આજરોજ 15મી ઓગસ્ટ અને આજરોજ મુશળધાર વરસાદ આ ગામડાઓમાં વરસેલો હતો। ખાસ કરીને જોઈએ તો ગોવિંદપુરના આ દ્રશ્યો છે। સુખપુર ગોવિંદપુરમાં અનરાધાર વરસાદ પડેલો હતો અને સાથે જ ગીર વિસ્તારમાં ખળખળ વહેતી નદીઓ આજે જોવા મળે છે। ગીર વિસ્તારની અંદર આજે ઘોડાપુર આવેલું છે અને ખોડિયાર ડેમમાં આ પાણી પહોંચી પણ જશે। આપ જોઈ રહેલા છો આ દ્રશ્યોને। દલખાણિયા કોટડા મીઠાપુરથી વહેતી ખળખળ આ શેત્રુંજી નદીના દ્રશ્યો છે। આજે 15મી ઓગસ્ટ આ દ્રશ્યો તમે નિહાળી રહેલા છો। સાથે જ આપ લોકોને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આવા દરેક સમાચાર આપની મોબાઈલની સ્ક્રીન ઉપર નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને પણ ફોલો જરૂરથી કરજો। સાથે જ આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો। આપનું મંતવ્ય જણાવવા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો। આ છે દલખાણિયા ગામ અને દલખાણિયા ગામમાં 3 કલાક સુધી વરસાદ વરસેલો હતો, જેના કારણે મીઠાપુર કોટડા દલખાણિયા શેમરડી જેવા વિસ્તારમાં જે પાણી પડેલું હતું એ પાણી શેત્રુંજી નદીમાં હાલ ખળખળ વહી રહેલું છે। સુખપુર અને ગોવિંદપુર આમ જોઈએ તો આ વિસ્તારની અંદર ભર ઉનાળામાં પણ વરસાદ અચૂક જોવા મળે છે, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી આ વિસ્તારની અંદર વરસાદની ખૂબ તાતી જરૂરિયાત હતી। રાજકીય આગેવાનો આપણા રાજકીય આગેવાનો 10 કલાક વીજળીની પણ માંગણી કરી રહેલા હતા। ખેડૂતોના જે વાવેતર હતું એ સુકાઈ રહેલું હતું, પરંતુ 95% જે ખેડૂતો છે એમના જે પ્રાઇવેટ બોર છે, વાડીઓની અંદર જે દાર કરેલા હોય છે એની અંદર નવા નીર જ નહોતા, તો લાઇટના પ્રશ્ન હતો જ નહીં કે ભાઈ લાઇટની જરૂર છે। હા, પાણી ઊંડા ઉતરી ગયેલા હતા અને વાડીઓની અંદર પીવાના પાણીઓ પણ મળતા ન હતા। પણ હા, હવે આજે વરસાદ થઈ ગયેલો છે, ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગયેલી છે। ખળખળ વહેતી આ શેત્રુંજી નદીના દ્રશ્યો તમે નિહાળી રહેલા છો કે આજે 45 દિવસ બાદ જે વરસાદ વરસેલો છે, જેના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવેલું છે। આ ગીર પંથકને જે પાર કરીને, ગીરના જંગલને પાર કરીને આ પાણી ખળખળ વહી રહેલું છે। જે ખોડિયાર ડેમ, આપણો ધારીની આન બાન અને શાન સમો જે ખોડિયાર ડેમ છે, આ ખોડિયાર ડેમ સુધી આ પાણી પહોંચી પણ જશે એવી લોકો આશા સેવી રહેલા છે। અમારી ચેનલના માધ્યમથી તમે આ વિડીયો નિહાળી રહેલા છો। આ વિડીયો છે કોટડા મીઠાપુર દલખાણિયામાંથી પસાર થતી શેત્રુંજી નદીના, જેમાં આજે ઘોડાપુર આવેલું છે અને આ ઘોડાપુર ખોડિયાર ડેમ સુધી પણ પહોંચી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહેલી છે। ફરી એકવાર આપ સૌને એક રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આવા દરેક વિડીયો, આપણા ધારી પંથકના દરેક સમાચાર નિહાળવા માટે અને એ પણ આપણા મોબાઈલની સ્ક્રીન પર સૌ પ્રથમ નિહાળવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે। અમારા ફેસબુક પેજને આપ નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો।